રાજ્યમાં ચોમાસાને લઈને આવ્યા છે મોટા સમાચાર, જેમાં ચોમાસું મહારાષ્ટ્ર નજીક તો પહોંચી ગયું, મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ગયું. પરંતુ જે ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ગયું પછી ચોમાસું બિલકુલ આગળ નથી વધ્યું. મહારાષ્ટ્રમાં જ ચોમાસું અટકી ગયું છે અને અત્યારે હાલ જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે વરસાદ પડી રહ્યા છે તે તમામ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે અને પવનની સ્પીડ સાથે એક મિની વાવાઝોડા જેવા માહોલ સાથે, એટલે કે કોઈ જગ્યાએ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તો કોઈ જગ્યાએ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની, દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્યારે હાલ પવનો ફૂંકાઈ રહ્યા છે. એના કારણે વરસાદો પડી રહ્યા છે. ચોમાસું છે તે હજી ગુજરાત રાજ્યમાં નથી પ્રવેશ્યું, પરંતુ કાલે આપણે બહાર હતા એટલે આપણે કાલે વિડીયો નથી મૂક્યા. અનિવાર્ય સંજોગોના કારણે કાલે વિડીયો નથી મૂકી શક્યા, કારણ કે જે જગ્યાએ આપણે હતા ત્યાં મોબાઈલ નેટવર્કની ખૂબ જ તકલીફ હતી એટલે વિડીયો મૂકી શક્યા નથી. એટલે પરમ દિવસથી લઈ કાલ સુધીમાં ચોમાસું એક ડગલું આગળ વધ્યું નથી. જે ચોમાસું છે તે મુંબઈમાં રોકાયેલું છે. લગભગ આજે ચોમાસું છે તે ફરીથી મુંબઈથી થોડું આગળ વધે તેવી હાલ પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે. અને જેવું આગળ વધશે એવું અમારા તરફ તમામ અપડેટ આપવામાં આવશે. આ સિસ્ટમ ઉપર, ચોમાસાના સિસ્ટમ પર અમારી સતત નજર રહેવાની છે મિત્રો. પરંતુ એ પહેલાં 11 તારીખથી લઈને તે 14 તારીખ સુધી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે. તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો મતલબ એ છે કે જે જગ્યાએ વરસાદ પડશે ત્યાં ગાજવીજ સાથે પડશે, પવનની ઝડપ વધારે રહેશે અને વરસાદની સ્પીડ પણ વધારે રહેશે. તો કોઈ જગ્યાએ જ્યાં બરફના કરા પડ્યા હોય તેવો પણ માહોલ સર્જાવાનો છે, જેમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં અંદાજ 3.5 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ થાય આ સિસ્ટમ દરમિયાન તેવી હાલ પૂરતી શક્યતાઓ દેખવામાં આવી રહી છે મિત્રો. એટલે પવનની ઝડપ પણ વધવાની છે. એક મિની વાવાઝોડા જેવો માહોલ, બરફ પડે હોય કોઈ જગ્યાએ તેવા દ્રશ્યો પણ સર્જાય તેવી પણ શક્યતાઓ છે. અને બીજી વાત કરી લે આપણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનો તફાવત વિશે. ત્યારે હાલ અરબી સમુદ્ર જે છે તે સંપૂર્ણ માત્રામાં એક્ટિવ છે અરબી સમુદ્ર, જ્યારે બંગાળની ખાડી આ વખતે થોડી એક્ટિવ ઓછી છે, જેના કારણે બંગાળની ખાડીની જે પાંખ છે તે તમિલનાડુનો જે ભાગ ખરો ત્યાં સુધી તો એ ઝડપથી આવી ગઈ, પરંતુ ત્યાંથી પછી આગળનો જે ભાગ છે જેમાં બંગાળની ખાડીનો ભાગમાં કર્ણાટકની વાત કરી લઈએ તો કર્ણાટક છે, કોચી છે, આ જે ભાગ છે ત્યાં આગળ જે અરબ સાગરનો ભાગ, ત્યાંથી પછી આ બાજુની ભાગ છે તે અત્યારે હાલ ખૂબ જ ઝડપથી હવે આગળ વધતી હતી, જે મહારાષ્ટ્ર આવીને અટકી છે. પરંતુ જે બંગાળની ખાડીનો ભાગ છે જેમાં કેરળ, કયા રાજ્યોનો સમાવેશ થાય છે, જે આપણે એ રાજ્યોમાં અત્યારે હાલ ધીરે માત્રામાં વરસાદ પડી રહ્યો, એટલે કે સિસ્ટમ ધીરી ચાલી રહી છે. ત્યાં આગળ વિશાખાપટ્ટનમ જેવા વિસ્તારોની વાત કરી લી તો ત્યાં આગળ આ જે પાંખ છે તે ધીમી ચાલી રહી છે. સામાન્ય રીતે ચોમાસાની 2 પાંખ હોય છે, પૂર્વ અને પશ્ચિમ મિત્રો. તો આપણે આ વિડીયોની સંપૂર્ણ માહિતી આપી દીધી. અરબી સમુદ્રની વાત કરી લીધી, જેમાં નૈઋત્યના ચોમાસાની અને પવનની ઝડપની તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી 11 થી 14 તારીખના વરસાદની રાઉન્ડની વાત કરી લીધી છે. અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ મિત્રો. જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઈક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને આપણા હવામાનને લગતી તેમજ ખેતીવાડીને લગતી સચોટ માહિતી છે તે અન્ય લોકો સુધી પણ પહોંચતી રહે. બાકી વિડીયોને કરીએ છીએ અત્યારે હાલ અહીંયા જ સમાપ્ત. મળીએ કાલના નેક્સ્ટ વિડીયોમાં.